એક મહાત્માએ અન્નક્ષેત્ર ખોલ્યું. અન્નક્ષેત્ર બધાને જમાડે, પણ નિયમ કે જમવા પેલા રામધૂન બધાએ કરવાની. એક દિવસ એ મહાત્માના અન્નક્ષેત્રની અંદર એક નાસ્તિક આવી ગયો. બધા પંગતમાં બેસી ગયો, પીરસાણું થાળીની અંદર, પતરાવડાની અંદર. હજી જ્યાં ઓલા બધા હાથ કે ઉભા રહેજો બાપા, બધા પેલા રામધૂન કરશો તો ખાવા મળશે, બાકી નહીં. બધાએ રામધૂન ચાલુ કર્યું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, બધાએ ચાલુ કર્યું. ઓલો નાસ્તિક ખાડો મૂંગો બેઠો, ઈ તો એમને મદદ પડે ને બધે જોવે, જતો કેવા નામ લે છે. સાધુ જોઈ ગયા કે આ નામ નથી લેતો. અરે ભાઈ, તूने क्यों भगवान का नाम नहीं लिया? सभी लोग ले रहे, तू भी ले. बोलो કે હું ભગવાન માં કઈ માનતો નથી, કે હું કોઈ નામ માનતો નથી, હું વિજ્ઞાન ટેકનોલોજી ને માનવા વાળો માણસ છું, હું ભગવાન માં ન માનું. સાધુ કે નામ તો લેવું પડશે, બાકી ખાવાનું કે ખાવાનું નહીં મળી હાલશે, પણ નામ નહીં લઉં. પેલી વાર સાધુ એમ કે સાધુ તો બાવડું પકડીને ઉભો કરી દીધું. ભગવાન રામ નું નામ તારા મુખમાં ન હોય તો આ રામ નું દીધેલું ખાવાનો અધિકારી તું નથી. ઉભો થા, ચાલ નીકળ. કાઢી મૂક્યો. સાધુ રાત્રે જયારે સૂતા, ભગવાન સ્વપ્નમાં આવ્યા. કહે છે બેટા, આજે તારા આશ્રમ ની અંદર એક વ્યક્તિ ભૂખો ગયો. સાધુ કીધું ભગવાન ભૂખો ગયો એના કર્મે ગયો છે. મેં તમારું નામ લેવાનું કીધું, તમારું નામ એને ન લીધું. નહીં, તમારું નામ જે ન લે એ ખાવાનો અધિકારી જ નથી. ભગવાને હળવેકથી કીધું બેટા, તારે તો એક દિવસનો સવાલ હતો. છેલ્લા 45 વર્ષથી એને મારું નામ કોઈ દી લીધું નથી, પણ છતાં દરરોજ હું એને ખાવાનું આપું છું. છેલ્લા 45 વર્ષથી એને મારું નામ લીધું નથી, પણ દરરોજ ખાવાનું આપું. તારે તો એક દિવસનો સવાલ હતો, મારું નામ લે એને તારે ખાવા દેવું, મારું નામ ન લે એને ખાવા દેવું. આ ભગવાનનું વિજ્ઞાન છે સાહેબ. ધ્રુવ અને પ્રહલાદ એનું ભજન કર્યું અને શિશુપાલ એને ગાયડું દીધી, પણ તાયરા તો દઈ ને એને. સ્વભાવ છે એની નજીક જાવ એટલે તારવું એનો સ્વભાવ છે.